કોઈપણ પ્રકારની અચાનક ગંભીર બીમારીને કારણે થતા મોટા મેડિકલ ખર્ચાઓથી બચવા માટે લોકો મેડિકલ પોલિસી ખરીદે છે. જો કે ઘણા લોકો મેડિકલ પોલિસી ખરીદતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખતા નથી, જેના કારણે પાછળથી તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, ચાલો જણાવીએ આજના જાણવા જેવુંમાં. નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા. આજના સમયમાં જ્યારે લોકોને અચાનક અનેક પ્રકારના ગંભીર રોગો થાય છે, ત્યારે આવી સ્થિતિમાં મેડિકલ પોલિસી ખરીદવી એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ એક જરૂરિયાત બની ગઈ છે. ખાનગી હોસ્પિટલનો ખર્ચ પણ તે જ ગતિએ વધી રહ્યો છે જેમ મોંઘવારી વધી રહી છે. અચાનક બીમારીને કારણે વ્યક્તિની આખી જીવનની કમાણી સારવારમાં ખર્ચાઈ જાય છે. આવામાં મેડિકલ પોલિસીની ઉપયોગિતા સમજાય છે. મેડિકલ પોલિસી તમારા પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે મેડિકલ પોલિસી લેતી વખતે તમારા માટે કેટલીક બાબતો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. ઘણી વખત લોકો લાલચ, કેશલેસ સારવાર, ઓછા પ્રીમિયમ પર વધુ સુવિધાઓ જેવી બાબતો જોઈને કોઈ પણ મેડિકલ પોલિસી ખરીદે છે. ત્યાં જ જ્યારે તેને દાવો કરવાનો સમય આવે છે, ત્યારે કેટલીક કંપનીઓને રાહ જોવાનો સમયગાળો એટલો લાંબો હોય છે કે તેમને જરૂરી સમયે કોઈ લાભ મળતો નથી. આ ઉપરાંત દાવો કરતી વખતે અનેક પ્રકારની ગૂંચવણો વ્યક્તિને વધુ પરેશાન કરે છે. તો મેડિકલ પોલિસી લેતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણી લો. ખાતરી કરો કે તમારા વિસ્તારની સારી હોસ્પિટલો તે કંપનીના નેટવર્ક સાથે જોડાયેલી હોય. મેડિકલ પોલિસીમાં તમને કેશલેસ દાવાની સુવિધા મળે છે કે નહીં એ પણ જુઓ. ઘણી વીમા કંપનીઓ ચોક્કસ રોગો માટે વેઇટિંગ પીરિયડ નક્કી કરે છે. તમારે આ રોગો અને વેઇટિંગ પીરિયડ વિશે જાણવું જોઈએ. આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સુલભતા પણ જુઓ. સાથે જ આજના યુગમાં જો કોઈ કંપની હજુ પણ ફક્ત કાગળ આધારિત પ્રક્રિયાઓ પર આધાર રાખે છે, તો તે પાછળ રહી જાય છે. એટલે તપાસો કે કંપની એવી મોબાઈલ એપ્લિકેશન ઓફર કરે છે કે જે તમને દાવાઓ ટ્રેક કરવા, નજીકની હોસ્પિટલ શોધવા અથવા ઓનલાઈન ડોક્ટરનો સંપર્ક કરવાની મંજૂરી આપે. ડિજિટલ સુવિધા તમારા કિંમતી સમયને પણ બચાવે છે. એટલે હવે તમે મેડિકલ પોલિસી લેતા હોવ તો એ પહેલા આટલી બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખશો, તો પાછળથી પછતાવાનો વારો નહીં આવે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ.